सौहरिहन्ताणम् नमो लोहि सौसिदानम् नमो लोहि सौभागिर्याम् नमो लोहि सौज्यायानम् नमो लोहि सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् विरो मंगलम् गौतमोनि मंगलम् कुंकुमधारी भुजेन्द्रमोसु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावनिदाता ज्ञानी जानन इमाम स्वपर परिणति पुद्गलस्य अपि अजानन् व्याप्त व्यापत्वम् अन्तः कलयितुम् असौ नित्यम् अत्यंत वेदा अज्ञानात् कर्तुकर्म ब्रह्म मति अनयो भाति तावत् न यावत् विज्ञान अर्थी चकास्ति कर्कटवत् अदयम् वेदम् उत्पाद्यम् सज એનો છઠ્ઠો પદ છે. જેવા ભૂગલ કે જુદે જુદે સ્વભાવ છઠ્ઠો પદ છે. जीव ज्ञान गुण सहित आप गुण पर गुण ज्ञायक आप गुण लखे नहीं पुद्गल ही लायक जीव द्रव्य चिद्रूप सहज पुद्गल अचेत जड़ जीव अमूर्तिक मूर्तिक पुद्गल अंतर्बर जब लग्न हो अनुभव प्रगट तब लग मिथ्या मती दसे करतार जीव जड़ कर्म को सुबुद्धि विकास योग ब्रह्मन से जीव ज्ञान गुण सहित आत्मा तो ज्ञान गुण सहित है. आप गुण पर गुण ज्ञायक परिणति शब्द है ने संस्कृत सो पर परिणति है પણ પરિણતિ નો એટલી પર્યાય એમ નહીં જાણે બધું દ્રવ્ય ગુણ પર્યાય બે પાઠમાં તેમ છે ને જાનંતી સ્વ પર પરિણતિ પરિણતિ નો અર્થ સ્વદ્રવ્ય ગુણ પર્યાય પદ્રવ્ય ગુણ પર્યાય એમ બે હશે મારે પરિણતિ નહીં આ તો દ્રવ્ય ગુણ પર્યાય ત્રણે પરિણતિ શબ્દમાં ત્રણેય લેવું જેથી ખુલાસો કર્યો ને જીવ જ્ઞાન ગુણ સહિત આપ ગુણ પર ગુણ જ્ઞાયક પોતાના પણ દ્રવ્ય ગુણ પર્યાયને જાણે અને પરના પણ પદ્રવ્ય ગુણ પર્યાયને જાણે જ્ઞાય છે. તો આપા પરગુણ લખે નાહી પુદ્ગલ ही લાયક પણ પુદ્ગલ તો પોતે અને પર પોતાના દ્રવ્યગુણ પર્યાય અને પરના દ્રવ્યગુણ પર્યાય એક કે જાણી શકે જળ જળ જળમાં તો એને કઈ જાણવાનો સ્વભાવ નથી. પુદ્ગલ નહીં એ લાયક સ્વ અને પરને જાણવાને પુદ્ગલ લાયક નથી. જીવ દ્રવ્ય ચિદ્રૂપ સહજ પુદ્ગલ અચેત જળ બે માર્ગ ભેદ છે. જીવ વસ્તુ છે તો જ્ઞાન સ્વરૂપ છે બરાબર સ્વાભાવિક જ્ઞાન સ્વરૂપ છે જાસ્તન પ્રકાશ છે. પુદ્ગલ અચેતન જળ છે. આ શરીર વાણીએ તો જળ છે. જીવ અમૂર્તિક મૂર્તિ પુદ્ગલ જીવ છે અમૂર્ત છે અને મૂર્તિ પુદ્ગલ અંતર બહુ ઘણો રાગાદી બધું આ તો જળ ની પુદ્ગલ ની વાત કરે છે પણ બધું લેવું. જીવ અમૂર્તક રંગ ગણ રસ સ્પર્શ વિનાની ચીજ મૂર્તિક પુદ્ગલ અંતર બે ઘણો આંતરો જીવ અને પુદ્ગલોમાં જબ લગ્ન હોય અનુભવ પ્રગટ
જ્યાં સુધી આત્મા રાગથી અને પરથી ભિન્ન થઈ, જો ત્યાં બધું આવી ગયું. જ્યાં સુધી આત્માના જ્ઞાન સ્વરૂપમાં રાગને શરીરને કર્મથી ભિન્ન પડીને અનુભવ પ્રગટ ન કરે, તબ લગ મિથ્યામતી લસે. જ્યાં સુધી અજ્ઞાન મિથ્યા બુદ્ધિ ત્યાં લસે હોય છે, સમજાણું? ત્યાં સુધી એને મિથ્યા દ્રષ્ટિ રહે છે. બરાબર કે રાગનો કાર્ય હું મારું, રાગનો હું કરતા, કર્મનું કાર્ય મારું, કર્મનો હું કરતા. ક્યાં સુધી મિથ્યામતી રહે, ક્યાં સુધી વસ્તુના સ્વભાવમાં એ નથી. બરાબર. પણ જ્યાં સુધી પાપના વિકલ્પ અને કર્મ શરીરથી ભિન્ન એવું જ્યાં સુધી જ્ઞાન અનુભવ ન કરે, જ્યાં સુધી મિથ્યામતી રહે, ત્યાં સુધી રાગને પરનો કરતા માને. બરાબર. કારણ કે જેને એકપણે માન્યું એનો કરતા થાય, ભિન્નપણે માને તેનું કરતા ન થાય, એમ કે છે. બરાબર. સમજાણું? કાંઈ સબલગ મિથ્યામતી. અને કરતા જીવ જડ કર્મ કહો, જ્યાં સુધી જડ કર્મ ને વિકારના પરિણામનો કરતા જીવ માને સુબુદ્ધિ વિકાર જેવો બ્રહ્મ છે. સમ્યક જ્ઞાન થતા આત્મા રાગ આદિ વિકલ્પથી ભિન્ન, એમ જ્યાં એકતા બેની તૂટતા સુબુદ્ધિ વિકાસ એવું બ્રહ્મ છે. જ્ઞાનનો વિકાસ થતા રાગ મારું કાર્યને કરતા એ બ્રહ્મના નાશ થઈ જાય છે. બરાબર. આ મુદ્દાની રકમ આ ઉના પાણી પીવાનો વિકલ્પ ને એ બધો કે છે, ક્યાં સુધી કરતા એમ કે છે. જ્યાં સુધી બેની એકતા માને ત્યાં સુધી ભિન્નતા ભાન થઈ ત્યારે એનો કરતા થતો, ભિન્ન વસ્તુનો કરતા હોય છે. બરાબર. સમજાણું? કાંઈ રાગનો ભગવાન તો જ્ઞાયક સ્વરૂપ છે, ચૈતન્ય પ્રકાશમય છે. એમાં આવ્યું છે ને પેલું, એ તો જ્ઞાયક છે, અમૂર્તિ છે. અને આમે મૂર્તિ ને જળ છે. બેનો એક પણ જ્યાં સુધી માને, એટલે જ્યાં સુધી એની દ્રષ્ટિ પુણ્યપાપના વિકલ્પ ઉપર પડી છે અસ્તિત્વ તરીકે, પણ એનાથી અસ્તિત્વ મારું ભિન્ન છે એમ ભાન નથી. જ્યાં સુધી મિથ્યા બુદ્ધિ રહે ત્યાં સુધી વિકારનો કરતા ને વિકાર કાય પોતાનું માને. સમજાણું? કાંઈ બરાબર. લાદીના કારણે વાતે નથી. અહીં મુંબઈમાં હોય ને ક્યાં હોય. સમજાણું? કાંઈ જ્યાં જ્યાં આત્મા જ્ઞાયક મૂર્તિ અને રાગને પર એક માનતા છે, ત્યાં ત્યાંથી જ્યાં હોય ત્યાંથી જેને પોતાના માને એનો કરતા થયા વિના રે. આ સિદ્ધાંત બરાબર. એમ કેવું છે. જબ લગ્ન હોય અનુભવ પ્રગટ, તબ લગ મિથ્યામતી લસે. રાગ વિકાર શરીર કર્મ એનું હોવા પણ મારી ચીજમાં નથી. મારી ચીજમાં તો જાણવું, દેખવું ને આનંદ છે. બરાબર. એમ જ્યાં સુધી બેની ભિન્નતા પાડે નહીં અને એકતા જ્યાં સુધી માને ત્યાં સુધી મિથ્યામતી રહે. બરાબર.
સમજાણું? છતાંય બહારના કામ તો ન કરી શકે એમ કે છે. પતરાના ફલાના કઈ ન કરે એમ કે છે. ના કરે. ત્યાં કરે. તું ક્યાં છો એમ કે છે. તું જ્યાં છો ત્યાં તેનો કરતા થા. બરાબર. જો તું રાગમાં હો તો રાગ નો કરતા, જો તું જ્ઞાનમાં હો તો જ્ઞાન નો કરતા, રાગ નો કરતા નહીં એમ કે છે. બરાબર. હા ઠીક એમ કે છે. તું કોણ છો, ક્યાં છો, કેમ છો? કે હું તો રાગ છું, હું પુણ્ય છું, પાપ છું, શરીર છું. બહુ સારું. તો એ છો કે એનો કરતા ઘા થાય મિથ્યા બુદ્ધિ. સમજાવું કાંઈ? પણ જ્યાં કરતા જીવ જળ કર્મ તો સુબુદ્ધિ વિકાસ, પણ જળ વિકારી પરિણામ આશ્રવ છે. દયાદાન વ્રતના પરિણામ પણ આશ્રવ છે, વિકાર છે. મારા સ્વરૂપમાં એ નથી. બરાબર. એમ વિકારથી ભીન પડતા સુબુદ્ધિનો વિકાસ થતા જુદાનું કાર્ય જુદો માને એ વાત રહેતી નથી. બરાબર. સમજાય છે કાંઈ? જેઠાભાઈ કરતા છે ત્યાં જ્યાં આ આત્મા બહુ સિદ્ધાંત શીખ્યો. બરાબર. સુબુદ્ધિ થાય એટલે શ્રમ ટળે અને મિથ્યા દ્રષ્ટિ રહે ત્યાં સુધી કરતા પોતાને માને છે, કેમ કે એકપણાથી જુદો પડ્યો નથી. બરાબર. ચેતનજી શું છે આ? ये कहते हैं कि राग द्वेष का परिणाम, पुण्य पाप का परिणाम निर्णय है. भगवान आत्मा को ज्ञान एक निर्मल है. बराबर. एम बेनी एकता तूटी एकने ભિન્ન ચીજનો કરતા રહેતો પોતાના પરિણામનો કરતા કેવો એ પણ ઉપચારથી ભેદ પાડતા કહેવાય. જ્ઞાતાના પરિણામ જાણવાના પરિણામ આત્મા કરે અને જાણવાના પરિણામ જીવનું કાર્ય એ પણ ભેદ પાડીને ઉપચારથી કથન છે. બરાબર. આમાં બે ખર્ચમાં સમજાવું કાંઈ? શું કહ્યું એ છે કે પુણ્ય ને પાપ ને રાગ આદિ ભાવ એ પર્યાય બુદ્ધિ છે. જ્યાં સુધી એમાં બુદ્ધિ છે ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિને લઈને, મિથ્યા મતિને લઈને એ ભાવ એને કરતા બુદ્ધિનો ત્યાં પડ્યો છે. બરાબર. પણ એ રાગ દ્રષ્ટિને અંતરમાં વાવતા દ્રષ્ટ રાગ અને પુણ્યના વિકલ્પો જુદા રહી ગયા. એટલે જુદાનું કરતા જીવ અને જુદાનું કાર્ય જીવનું એ વાત ત્યાં રહેતી. બરાબર. ફક્ત રહે એટલું વ્યવહારથી કે રાગાદિનો જાણવાના પરિણામ પોતાના એ પરિણામ કર્મ પોતાનું કાર્ય આત્મા કરતા એ પણ અભેદમાં ભેદ પાડીને વિચારે તો આ લાગુ પડે. બરાબર. પણ પરનો કરતા તો ઉપચારે પણ કહ્યું ને કે રાગ આદિના ભાવ, વિકારી વ્યવહારનો ભાવ એને જ્યાં સુધી એકપણે ચૈતન દ્રવ્યમાં માને ત્યાં સુધી મિથ્યા બુદ્ધિ ટકી રહી છે. માટે તેની મિથ્યા બુદ્ધિમાં રાગ મારું કર્મ ને હું કરતા માને. બરાબર.
પણ રાગથી ભીન પડતા ચૈતન સ્વભાવનું ભાન થતા સુબુદ્ધિનો વિકાસ થતા રાગથી ભીન પડેલું જ્ઞાન રાગનું કાર્યમાન કરતા એમ માનતો ફક્ત રાગ સંબંધીનું જે પોતાનું જ્ઞાન એ જ્ઞાન મારું કામ ને હું કરતા એવો ભેદ ઉપચારથી કરવામાં આવે છે. બરાબર. રાગનો કરતા આત્મા ને રાગ આત્માનું કર્મ એ તો ઉપચારથી પણ જ્ઞાનમાં ભાન થઈ રહેતું એમ કે છે. સમજાવું કાંઈ करता जीव जड़ कर्म को सुबुद्धि विकास यहू ब्रह्म न से सुबुद्धि नो उजाओ विकास नो थयो. बराबर. सम्यक ज्ञान नो ज्યાં પ્રકાશ થયો જ્યાં રાગ રૂપી અંધારાનો એ કરતા રહેતો સમજાય છે કાંઈ? પરની દયા પાળી શકું એ માન્યતા તો મિથ્યા દર્શન છે. બરાબર. કેમ કે પરના કાર્યમાં પોતે જાણે કઈ અધિકારી હોય એમ માનીને એની પરની દયા પાળવું એવો એને ભાવ આવ્યો મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. એ જીવના આ જીવ બેને એક માન્યા. બરાબર. અહીંથી આગળ જતા જીવ દયાનો જે વિકલ્પ આવ્યો એ વિકલ્પને હું બે એક માને ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ એ વિકલ્પનો કરતા અને કર્મ માને પોતાનું માને. બરાબર. હા તેથી આ હે क्या है अपनी पर्याय में होता है पर में होता है. रक्षा कौन कर सकते हैं? भाव आता है वो राग का करता हो तो मुंड है. तो न मानने का भाव भी विकल्प है. बचाने का विकल्प है. बचा सकते नहीं पर विकल्प आता है. विकल्प में वो आत्मा एक तो माने तब तक मिथ्या बुद्धि में करता कर्म होता है. और राग से भिन्न अपना आत्मा का ज्ञान हुआ तो उसमें राग का कर्ता भिन्न तत्व का कर्ता हो सके. ये आता है क्या है तो राग है. પેલું હવે ભડકે એવું નથી. ભડકે એવું પેલા આવ્યા તો ભડકતા હજી બરાબર બેઠી નહીં એમ શેઠ કે છે वो तो कहते हैं पहला कहा कि जीव ज्ञान गुण सहित आप गुण पर गुण ज्ञायक आत्मा ज्ञायक भाव है ज्ञानन शक्ति वाला. तो राग आता है कोई काले राग का संबंध बिना तो अपना ज्ञान के साथ संबंध करके राग को जानता है. बराबर. समझाया એવો માર્ગ છે. ત્યાં તો મુંબઈમાં તો ધમાલ હાલે મોટા બંગલા મોટા પૈસા હોય એટલે એને કામ 5 લાખ ખાઈ નાખો 10 લાખ ખાઈ નાખો એનું આ કરવાનું આ કરવાનું. શું વિષય આ બધું ये राग को जानते हैं कहना भी व्यवहार है. राग संबंधी अपने में भिन्न पड़ने से स्वपर का ज्ञाता का परिणाम सहज अपने में होता है.
उसको जानते हैं, वो भी व्यवहार है। भेद वर्ग जन का आत्मा ये परिणाम जाया भेद हुआ, अपना हो राग को पर रखो। अपने को जानने की ये अपने को जानना भेद या उपचार हो गया। यही बात है। ज्ञान में इतनी भिन्नता हुई। भिन्नता ज्ञान जानते हैं बस वो विस्मय, बोले मैं जानता हूँ मेरा परिणाम है और मैं ज्ञायक हूँ मेरा परिणाम है, वो भी उपचार भेद हो गया। हाँ अभी बात से ये तो आयु नहीं भया पुत्र विष्णु। आत्मा आत्मा को जाने ही व्यवहार है, उससे तेरे क्या काम है? सुन भाई વાત એવી છે, કામ છે આત્મા, એમાં પ્રયોગ સિદ્ધિ શું છે? ભગવાન આત્મા આત્મા આથી આત્મા જાણતે બસ. હા એવી વાત है। ज्ञान की स्वच्छता में उसका फर्क हो जाता है। स्वच्छता तब रहती है कि अपना आत्मा अपने को जाने, ऐसा भेद भी नहीं, जान बस। इतकेम लई गुण जीव ज्ञान गुण सहित आप गुण परगुण ज्ञायक पाठमा परिणति दीधी है। भाई आत्मा अपनी परिणति को जाने અને રાગ की परिणति को जाने, પણ ખરેખર તો આત્મા अपना द्रव्यगुण को पर्याय को जाने, પરના દ્રવ્યગુણ को पर्याय जाने। પોતાના ઉત્પાદ ભાઈ ધ્રુવને જાણે, પરના ઉત્પાદ ભાઈ ધ્રુવને, બસ એ જાણવાનું સ્વરૂપ તે ચૈતન્ય છે। જળમાં એ જાણપણું નથી, તેથી તે સ્વને પરને જાણતા નથી। રાગમાં એ જાણપણું નથી। દયાનો રાગ થયો, એ રાગ નથી જાણતું પોતાને, નથી જાણતું જે જોડી રહેલા આત્માને। બીજા દ્વારા જણાય એવો જે રાગ એ અચેતન છે। ભારે કામ લાગ્યા સમજાણું કાંઈ બેચારે કેટલો આંતરો આમાં આપ જમીન નો ફેર ને આકાશ ને પાતાળ કેટલો ફેર છે। અત્યારની માનતા જગતની છે, અને આમ પાડી દઈને અમે દયાઓ પાડીએ, અમે હિંસા કરી દઈએ, અમે દાન કરી દઈએ, મંદિરો બનાવી દઈએ, અમે વ્રત પાડીએ, એ બધા વિકલ્પના કરતા થનારા મિથ્યા દ્રષ્ટિ છે। એવો માર્ગ છે વિતરાગનો। ये छठो श्लोक कहो। विभाव परिणति है तो स्वभाव परिणति से भिन्न है, और आश्रव तत्व है और आत्मा ज्ञायक तत्व है। दो की एकता जब मानते हैं तब अज्ञानी कर्ता कर्म भ्रांति से मानते हैं। भ्रांति का भ्रम का नाश हुआ, अब मैं तो ज्ञायक आत्मा हूँ, तो पर का काम मेरा, मेरा उसका मैं करता, ये बात सुबुद्धि में सम्यक ज्ञान में रहती नहीं। बराबर से हरे कृष्ण जगत में हम एમાં પૂરી પડી ગયો। આજે જોડે સૌગૌનું કશે બ્રહ્મ સૌગૌની પ્રતિષ્ઠા શું કહેવાય? પ્રદક્ષિણા કરશે, પછી ખાસમાં આવશે ઢેબરાને દહીં। હવે અમારે છે ભાઈ ચેતન જે તેમ કહેતા શ્રીખંડી આપે વચમાં આપે આપે કોકો શ્રીખંડ આપે થાકી માકીને એવો હોય, સડકો હોય શ્રીખંડ શ્રીખંડ હશે 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 શ્રીખંડ હાથના પાડી આપે। માણસને તો એમ કે પોતાને ધર્મ થાય નહીં ત્યારે કોક આવું કરતા લાવીને આપણે ભાઈ ભાગ તો લઈએ થોડા એમ માને, પૂરે નથી ધર્મ ને એને ધર્મ નથી, તને ધર્મ નથી। એમાં જે શું વિકલ્પ આવ્યો એનો પણ કરતા થાય, એ રાગને આત્માને એક માને। પંડિતજી
હા, 1 લાખ રૂપિયા આપો પૈસા હોય ને એમાંથી જે વ્યાજ આવે ને શ્રીખંડ આપો, ઢેકડાને લઈ આપો. શું છે એ ક્રિયા તો જળની છે. એ જળના કાર્ય હું કરું એ માનતા મૂંડ મિથ્યા દશીની છે. બરાબર. એ ઉપરાંત આટો વાત ચાલે છે. એમાં થયો જે રાગ શોભ ધર્મ બરમ નહીં. એ રાગ ને આત્મા એક માનનારા રાગ નો કાર્ય મારું એમ માને છે. બરાબર. મિથ્યા દ્રષ્ટિ છે ત્યાં સુધી. બરાબર. જયપુર જવું પછી અખબાર બપોર વિચારાયો છે ભાઈ આ વાતો હવે હવે બહાર કઠણ પડે. એ ચીઠી હા લોકોને નહીં બહાર ऐसे कहते हैं यहाँ रहने की जरूर, जयपुर जाने की जरूर नहीं. એવી વાત ક્યાં સાંભળે માણસને? ઝઘડા વાદ વિવાદ થાય, સત્યની ખબર ન મળે બિચારાને. આંધળી આંધળા હે વાત એસી એમ બપોરે આ તો ભાઈ એટલામાં કમાય એવું છે બહાર તો. સ્ટોરી એક વાર રહી છે પણ આવી વાત બહારમાં કઈ રીતે સ્પષ્ટતા મૂકતા વાદ વિવાદ ઝઘડા ઉભા સભા 2-4-5 હજારની સભા હોય અને પોત લેવાય હજો ત્યારે હવે અમારે કરવું નહીં ને એમ કરવા એને ખબર ના પડી. जयपुर में ऐसा नहीं होगा, ऐसा बता दो. सुनने को मिले तो मौका तो मिले. અહીં તો આવો મનુષ્ય અનંત કાળે માન મળ્યો ભાઈ. એ આંખો વિચારી છે બાપા સાધન છે. એ જો આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે એ રાગના ક્રિયાથી પણ ભિન્ન છે એમ જો ભાન ન કર્યું 84 અવતારમાં ક્યાં થઈ એના હારા નહીં આવે. પ્રભુ દુનિયા જ્યાં હાલ નાખવા નહીં આવે ત્યાં. જાણે કે ભાઈ અમે આ પૈસા આપ્યા હતા, આટલું નામ કર્યા હતા, અમે આમ કર્યા હતા, અમને કોઈ મદદ કરો હવે. હા કોણ કરે બાપા ભાઈ? તારી ઉલટી દશાના પરિણામનો કરતા થા ત્યાં તને સુલટો કોણ કરાવે? પ્રભુ સમજાણું કાંઈ? પ્રભુ એ ભ્રાંતિ. હું તો જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય છું. शरीर आदि की क्रिया तो मेरे से होती नहीं पर राग भी मेरी चीज नहीं. बराबर. हाँ तब ब्रह्म मटे. ये विना ब्रह्म ना थाय. અને બ્રહ્મ મિથ્યાત્વનું પાપ તો લોકોને કઈ લાગતું નથી. હા મિથ્યાત્વનું મહાપાપ. થોડી પણ નાની પણ મિથ્યાત્વની શ્રદ્ધા મહાપાપ છે, મોટું. ગાય ખાના માંડે કરતા અનગુણ પાપ છે. બરાબર. હવે લોકોની વાત બેસતી નથી ને બહારનું આ બધું ભબુકા આવ્યો. હા સૂક્ષ્મ છે એ 5 શ્લોક થયો. છઠ્ઠો પરિણમતી સકર્તા પરિણામો ભવે તું તત્કર્મ યા પરિણતિ ક્રિયા સાત્રયંપી ભિન્ન વસ્તુતયા. છઠ્ઠો શ્લોક. બરાબર. એનો આત્મો પદ કર્તા કર્મ ક્રિયા કા સ્વરૂપ.
कर्ता परिणामी द्रव्य कर्म रूप परिणाम क्रिया प्रजय की फेरनी वसु एक परिणाम। અર્થમાં બહુ લખ્યું લંબુ શબ્દાર્થ છે ને શબ્દાર્થ જો કાર્ય કરે એનું નામ કરતા, જે કાર્ય કરે એનું નામ કરતા અને ક્રિયા હુआ કાર્ય એ કર્મ હુआ જો કામ એ કર્મ અને પર્યાયનું રૂપાંતર હોના એ ક્રિયા રૂપાંતર દિશા ફરે અવસ્થા ફરે નામ ક્રિયા એ તો દાખલો આપ્યો છે બહારનો વ્યવહારનો। घट बनने में कुंभार करता घट कर्म मृतिका का पिंड पर्याय से पूर्ण क्रिया ये भेद विवक्षा है खरेखर उसका करता अभेद कथन में घट को उत्पन्न करने वाली मृतिका है एक घड़ा ने उत्पन्न करनारी माटी कुंभार नहीं કુંભાર પરદ્રવ છે એ ઘડાની માટીની પર્યાયનો કરતા થઈ શકે નહીં। સમજાણું કાંઈ એક પરિણામ ના કરતા એ પછી આવશે એના પછી मृतिका घटरूप होती है। देखो माटी घटरूप થાય છે કે કુંભાર ઘટરૂપ થાય છે? કુંભાર તો કુંભાર રૂપે રહે છે એટલે માટી તે ઘડાની કરતા અને ઘડો તે માટીનું કાર્ય એ મૃતિકા કર્મ है माटी એમ કે पिंड पर्याय मृतिका थी घट पर्याय मृतिका ही हुई माटीनी पर्याय पिंड रूपे थी ये घट रूपे थी माटी मृतिका क्रिया है माटीनी क्रिया पिंड रूपे थी घट रूपे थी ये क्रिया माटीनी है एक कुंभारनी ने बीजा जीवनी क्रिया नहीं। समझाणु काई અને પરિણામી અવસ્થા એ પલટને વાળા અને પરિણામી અવસ્થા બે અર્થી નાખ્યા ચોખા। અવસ્થા એ પલટને વાળા દ્રવ્ય કરતા આત્મા શુભાશુભ પરિણામ અજ્ઞાન ભાવે કરે તો એ શુભાશુભ પરિણામ નો જ્ઞાની કરતા જ્ઞાન ભાવે ભાન થતા સમ્યક જ્ઞાન થતા એ રાગના પણ જાણવાના પરિણામને કરે એ પરિણામનો કરતા જીવને પરિણામ એનું નિર્મળ પરિણામ એનું કર્મ બરાબર સમજાણું કાંઈ? અજ્ઞાનીનું કર્મ પુણ્ય ને પાપ ભાવો કેમ કે કરતા અજ્ઞાનપણે થઈને પુણ્ય પાપના કાર્ય મારા એમ માને અને જ્ઞાનીનું કર્મ જ્ઞાની કરતા ધર્મી કરતા શેનો ધર્મ પરિણામ રાગ રહિત પુણ્યના પાપના રહિત ભાવ એવા નિર્મળ વિતરાગી ભાવ એ એનું કર્મ ને એનો એ ધર્મી કરતા બરાબર ધર્મી રાગ નો કરતા નહીં શરીર નો કરતા બિલકુલ पुण्य भाव क्या पुण्य भाव भी पैदा हो तो राग है उसको ज्ञानी जानते हैं क्यों कि राग ऊपर से दृष्टि उठा दिया दृष्टि न्यायिक भाव ऊपर पड़ी है तो न्यायिक भाव का परिणाम का कर्ता होता है समझाणु काई अवस्था ये पलटने वाला द्रव्य करता को माटी घड़ानी अवस्था रूपे पलटे है माटी घड़ानी करता बराबर एम राग रूपे अज्ञानी पूर्वनी विकारी दशा पलटावीने बीजी दशा रूपे थाय छे तो अज्ञानी विकारनी अवस्था नो करता बराबर
સમજાય છે કાંઈ? उसकी अवस्था कर्म, અજ્ઞાનીની અવસ્થા પુણ્ય ને પાપના ભાવ પોતાના માને એટલે અજ્ઞાનીની અવસ્થા પુણ્ય પાપ એ એનું કર્મ. જ્ઞાનીની અવસ્થા એ પુણ્ય ને પાપને પણ પોતાના રહીને પોતાના સ્વભાવથી જાણે દેખે એ જાણવા દેખવાના પરિણામથી જ્ઞાનની અવસ્થા એ એનું કાર્ય. આવું કે હામેર નહીં અહીંયા પરિક્રમણા કરી કરીને પથરણા ફટે કેટલાય. આ તો બહુ ક્રિયા કરતા જેઠાભાઈ. ઉપધાન ને અબધાન ને અબધાન કઈ નથી. હા, અરે દુનિયા ક્યાં કરી રહી છે, શું થાય છે એને ખબર નથી. અહીં તો કે છે એ કરતા કોને કેવો કે જે દ્રવ્યની જે અવસ્થા કરે એ અવસ્થાનો તે દ્રવ્ય કરતા. બરાબર. માટી ઘડાની અવસ્થાનો કરતા માટી, પુણ્યપાપના અવસ્થાનો કરતા અજ્ઞાની જીવ, પુણ્યપાપના પરિણામ અજ્ઞાનીનું કર્મ, ઘટ એ માટીનું કર્મ, અને જ્ઞાની કરતા ધર્મી એનો કરતા ધર્મી પોતે શુદ્ધ પરિણામનો કરતા. બરાબર. અને શુદ્ધ પરિણામ એનું કર્મ. બરાબર. બહુ ઝીણું પડે કે માણસ બીજે ચાલે ગયા રસ્તો પડ્યો, માર્ગ પડ્યો ઊંધે રસ્તે ચડી ગયા. એ તો એના સાંભળનાર કેટલાક ને બીજાને તો એવા લાગે પાકા આવે રસ્તે ચડીએ છીએ. સાંભળવું કઠિન આવી વાત. હા, અરે ભગવાન સાંભળ ભાઈ, તારા હિતની વાતો છે ભાઈ. બરાબર. કે છે કે તારી દ્રષ્ટિ જ્યાં સુધી પુણ્ય પાપના વિકલ્પના રાગ ઉપર છે ત્યાં સુધી તારો સ્વભાવનો તને અનાદર છે. ન્યાય ભગવાન સચિદાનંદ પ્રભુ રાગ ઉપર દ્રષ્ટિ છે અને આ જ્ઞાયક ભાવનો અનાદર છે. અને જ્ઞાય ભાવનો જે આદર થયો ત્યારે રાગ થાય પણ એનો આદર રહેતો નથી. તો સમજાણું કાંઈ માર્ગ એવો છે ભાઈ, એવો અંતર તત્વનો માર્ગ લોકોને સાંભળવા મળે નહીં. અને એમાં બિચારા જેનું જેવું ગાવે એટલાના 25 વર્ષ 50 વર્ષ વહી ગયા. કઈ હાથ આવ્યું મળ્યું નથી. અને મળતું ત્યાં वो ऐसा कहा कि જેને પુણ્ય ને પાપના ભાવ એનો જેને મીઠાશ ને આદર છે એને આનંદ કંદ પ્રભુ ભગવાન એનો એને અનાદર છે. અને જેને ભગવાન વિનાયક સ્વરૂપ છે એવા ચૈતન ભાવનો જેને અંતરમાં આદર છે એને પુણ્યપાપના ભાવનો અંતરમાં ભેદ પડ્યો માટે આદર રહેતો નથી. બરાબર. સમજાણું કાંઈ? આવો ધર્મ કે ભાઈ આવો તારા બધા જાત્રાઓ કરે, અપ્પા કરે, પોહા કરે, સામાય કરે, જરા કેટલાય કરે, એને કઈ ધર્મ નહીં થતો હોય.
આંધળા છે, આંધળા હાલનારા આંધળા દોડનારા છે. હા બાપુ, તને તારા ઘરમાં જ્ઞાન સ્વભાવ તારા ઘરમાં છે, એ રાગબાગ તારા ઘરમાં નથી. એ રાગનો જે કરતા થાય તે રાગની અવસ્થા એનું કર્મ, અને એ અવસ્થાનો કરતા અજ્ઞાની મારું કામ માંથી કરતા. और अवस्था में अवस्थांतर होना क्रिया है. अवस्थाથી अवस्थांतर થાય. ધર્મીની અવસ્થા પ્રથમ જ્ઞાન આનંદની હતી, એ પલટીને વિશેષ જ્ઞાનને આનંદની થઈ. એ ધર્મીની ક્રિયા. અજ્ઞાનીને રાગ મટીને અશુભ મટીને શુભ થયો, એને શુભ મટીને પાછો શુભ થાય. એ અવસ્થાંતર ક્રિયા અજ્ઞાનીની રાગની ક્રિયા છે. સમજાણું કાંઈ विशेष यहाँ अभेद विश्वास से कथन है. द्रव्य अपने परिणामों को करने वाला स्वयं है, इसलिए वह उनका करता है. अज्ञानी પોતાના વિકારને માને માટે વિકારનો કરતા જ્ઞાની છે. ધર્મી પોતાના આનંદને જ્ઞાન સ્વરૂપ માને માટે એના પરિણામનો કરતા ધર્મી છે. લક્ષણ મળે માણસને. परिणाम द्रव्य के है, उससे अभिन्न है. ये परिणाम ત્યાં માટીના પરિણામ ઘર રૂપે ત્યાં એક માટીથી અભિન્ન છે. એમ રાગ ને વિકલ્પના પરિણામ અજ્ઞાનીને થયા, એ અજ્ઞાની અભિન્ન તરીકે માને માટે અભિન્ન છે. બરાબર. જ્ઞાનીના પરિણામ જાણવા દેખવાના થયા, એ જાણવા દેખવાના ચૈતનથી અભિન્ન છે. इसने द्रव्य कर्म है. तो ये माटे द्रव्य कार्य છે એમ કે છે. શું કીધું? એ માટીમાંથી ઘડો થયો, એ ઘડો એ માટી જ એનું કર્મ છે કે માટી પોતે જ કર્મ રૂપે છે, માટી જ કર્મ છે. એમ રાગ ને પુણ્યના પરિણામ કાર્ય થયા અજ્ઞાન ભાવમાં. એ મારા માની એક એ આત્મા જ પોતે અજ્ઞાન ભાવનું કર્મ રૂપે પરિણમો છે. એ આત્મા જ કર્મ છે. વિકારી ભાવ તે જ આત્મા. એમ આ બધી વાતો બધી ફેરફાર વાળી છે કે નહીં? ઘણા વર્ષો કરી શ્રીમદ વાંચેલું બહુ વર્ષો. ભક્તિ કરે, પૂજા કરે, કલાક એક બે કે કલાક. મારા વિચનપુરા હતા, એ ખૂબ કરતા મોટા. કરતા પૂછે. હા, કેમ કે અભિન્ન છે ને. જેને રાગને પોતાનો માન્યો, એ રાગનું કર્મ ને આત્મા બે અભિન્ન થઈ ગયા. એટલે આત્મા જે આત્મા પોતે રાગ રૂપી કર્મ છે એમ કે. અને રાગથી ભિન્ન પડતા સમ્યક જ્ઞાન થતા સમ્યક જ્ઞાન રૂપી કર્મ એ આત્મા જ સમ્યક જ્ઞાન રૂપી કર્મ થયો. આત્મા સમ્યક જ્ઞાન રૂપી કાર્ય થયો એમ કે. આ તો ધીરેથી સમજવા જેવી વાત છે. સમજાવવાનું કાંઈ ક્યાંનું મોસ કરતે કે છે કે અભેદ વિક્ષા કથનમાં દ્રવ્યને પરિણામોમાં કરને વાળા સ્વયં इसलिए वह करता. પોતાના ભાવનો કરતા અજ્ઞાની માટે આત્મા જ પોતે એક કરતા. એ કરતા રૂપે થયો માટે પોતે જ કરતા. પરિણામ દ્રવ્ય કે એ વિકારી પરિણામ પણ અજ્ઞાનીના દ્રવ્યનું છે.
બાકી અજ્ઞાનીનું દ્રવ્ય જ કર્મ એનું પોતાનું. બરાબર. અને ધર્મીનું દ્રવ્ય શુદ્ધ છે, રાગથી ભિન્ન છે. એટલે જાણવાના પરિણામ તે આત્મા, જાણવાના પરિણામ તે આત્મા, કરતા એ આત્મા એમ. અને એ પરિણામ થયા જાણવાના એ કર્મ, એટલે એ આત્મા જ પોતે કર્મ થયો. બરાબર. આત્મા એ રૂપે થયો, માટે આત્મા જ રૂપે કર્મ થયો. બરાબર. સમજાય છે કાંઈ? इसलिए द्रवीकरण, द्रव्य अवस्था से अवस्थांतर होता है और वह अपनी सब अवस्थाओं में अभिन्न रहता है. इस द्रव्य क्रिया है. रागनी क्रियाમાં દ્રવ્ય કાયમ રહે છે જ્ઞાનીને, માટે એ અવસ્થા ક્રિયા થઈ એ જ આત્મા એનો. રાગની ક્રિયા થઈ એ મારી છે, મારી છે, એટલે જ્ઞાની પોતે રાગરૂપ થઈ ગયો છે. બરાબર. હા, ઠીક ઉઠાયું છે. એ તો આવે છે ને સબૂરમાં આવે, પ્રવચન સામે સ્વયંભૂમાં એ આત્મા જ પોતે અભેદ છે. હવે આત્મા પોતે ઘડો પોતે જ માટી છે. બરાબર. એ વિકાર પોતે જ આત્મા છે, અને અવિકાર પોતે જ આત્મા છે. સમજાવું કાંઈ? આ પેલા જ્ઞાન અધિકારમાં આવે છે ને, સ્વયં વસ્તુ ફોડ ત્યાં આવે છે, અર્થમાં આવે છે. એમાં ભેદ પડ્યા પછી કે ભાઈ આત્મા પોતે જ વિકાર રૂપ થયો છે, એ વિકારમય છે. અહંકાર એ દ્રવ્ય જ કાય છે, અભેદ થી દ્રવ્ય જ કાય છે. એવું અહીં થાય છે. સમજાવું કાંઈ? સમજાવું કાંઈ? હે સ્વયંભવ પોતે પોતાની નવાય કેવડી ન થાય. એ તો એનો સહકાર પોતે છે. આ તો એને આત્મા નથી કીધો, પછી દ્રવ્યને અભેદ કરી ગઈ. આ કે છે ભગવાન આત્મા આ શરીરની અવસ્થા રૂપે થતો નથી કોઈ દી. આત્મા તો એનો કરતા, આ શરીર હાલે બાલે એનો કરતા આત્મા છે જ નહીં. બરાબર. એ શરીરની અવસ્થા પલટીને અવસ્થાંતર થાય એનો કરતા એ પરમાણુ છે. એટલે પરમાણુ જે ક્રિયારૂપ છે એમ કે છે. એની વાત થાય. એનો અતિન્દ્રિય સ્વભાવ છે ભગવાનનો. અતિન્દ્રિય સ્વભાવ આત્માનો છે. એ આનંદ સ્વભાવનું જ્યાં ભાન થયું તો કે છે કે આનંદનો કરતા આત્મા એટલી કરતા પોતે જ પરિણમી ગયો એવું કઈ. બરાબર. અને આનંદ રૂપી કાય એ આત્મા જ છે. આનંદના પરિણામ એ આત્મા જ છે. એ પરિણામથી આત્મા જ છે. અને જ્ઞાનની આનંદની અવસ્થા પલટીને વિશેષ થઈ એ ક્રિયા પણ આત્મા જ છે. બરાબર. ભાઈ આટલા બધું સાંભળ્યું ત્યાં 50 વર્ષ મહિના અરે એને સાચી વાત સાંભળવા મળે. અને ઊંધે રસ્તે હજા જાય અને માને કે મારે ધર્મ થાય છે. અરે એના હારા કેદી આવે. વાત એવી છે, વિતરાગના માર્ગની વાતો મોંઘ્યું છે ભાઈ. એ દુનિયા એ કઈ મેળ ખાયો નથી. ગાયે નાખ્યું છે ને એ મારે ગાયન વ્યાખ્યાન બનાવ્યું છે. હા, બીજા એ મીઠવણી મળે નહીં. આ બરાબર પત્ર આયા હતા ને ચીઠી રમેશભાઈ નું કામ નાખ્યું છે ને ભજન દિયા નહીં તુમકો. હા હા ભૂલી ગયા પાછા એટલે અંબાજી નહીં કરી.
બીજા હારી મીઠવણી ન કરવી. આ માર્ગ વિતરાગનો છે. સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ એને ફરમાયું છે કે આ ભાઈ भाव यह है कि द्रव्य ही कर्ता, द्रव्य ही कर्म ने द्रव्य ही क्रिया. अभेद किन्ने શરીરની અવસ્થા પરમાણુથી થઈ હતી. પરમાણુ પોતે શરીરની અવસ્થા. શરીરની અવસ્થા એ જેનું કાય અને અવસ્થા બદલીને આમ થાય છે એ ક્રિયા શરીરરૂપ જડરૂપ છે. આત્મા એનો બિલકુલ કરતા કર્મ છે. એમ આત્મા અજ્ઞાન ભાવે રાગનું કર્મ કરે તો એ આત્મા જ કર્મ છે. રાગનો કરતા થાય જ્ઞાની તો રાગ આત્મા જ કરતા છે. અને ક્રિયા પલટીને રાગ બીજો થાય તો એ ક્રિયા પણ આત્મા છે. બીજી ચીજ નથી એમ સિદ્ધ કરવું. બરાબર. કઈક થયું પલટીને બાકી બીજી ચીજ છે એમ નથી એમ સિદ્ધ કરવું છે. પેલો રાગ કઈક અશુભ હતો ને પછી શુભ થયો, બાકી કઈક બીજું છે એમ નથી. એ તો પોતે જ એ રૂપે થયો છે. બરાબર. સમજાણું કાંઈ? અથવા જાણવાનો સ્વભાવ, રાગથી ભિન્ન છું એવું ભાન, અને પછી જ્ઞાનની અવસ્થા વિશેષ થાય છે, વધે છે, તો બીજું રૂપ થઈ ગયું તો કઈક બીજું હશે કોઈ આત્મા કે ના? એ આત્મા એ રૂપે થયો. એ આત્મા છે પોતે. બરાબર. સમ્યક દર્શન જ્ઞાનના પરિણામ રૂપે આત્મા થયો માટે આત્મા જ છે. બરાબર. પલટીને કઈક બીજું થયું માટે બીજો આત્મા છે ત્યાં એમ છે નહીં. સમજાણું કાંઈ? ગ્રીક લિટર જેવું નજર અજાણ અમારા લાગે. એ જંતીભાઈ હમણાં છે, હમણાં કેમ કીધું? હા, પ્રેમ છે પણ હજી છે અંદર. સમજાણું કાંઈ? આવો માર્ગ બાપા સાંભળવા મળતો નથી. લૂંટાય છે ને માને હરખ. ઠીક થઈ ગયો, એટલો ભાર હળવો થઈ ગયો. મારા પૈસા લઈ ગયો ને શું અમારે ઉપાડીને ઘરે લઈ જવા થાય કરતા એ લઈ ગયો એમ. ઘરે ઉપાડીને લઈ જવા સમજો એ કરતા મદદ કરી. ભગવાન આત્મા ભાઈ તારી ચીજમાં એ પુણ્ય પાપના શુભ શુભ ભાવ થવા એ પણ તારી ચીજની વસ્તુ નથી. તો હોશે કરીને એ ભાવનો કરતા થઈને કર્મ માને છો એ આત્માના સ્વભાવનો અનાદર થઈ જાય છે. બરાબર. ચૈતન મૂર્તિ ભગવાન પરમાનંદ પરમાત્મા એનો એને અનાદર થાય છે. બરાબર. સમજાણું કાંઈ? बात एक ही है, नाम तीन है. कौन? कर्ता, कर्म ने क्रिया. नाम ત્રણ પણ વસ્તુ એની છે એમ કે વસ્તુ ત્રય નામ છે ને, વસ્તુ એક ત્રય નામ એનો અર્થ કર્યો છે. વસ્તુ એક ત્રય નામ પડ્યા કે કર્તા પરિણામી દ્રવ્ય, બદલનારો તે પરિણામનો કરતા, કર્મ રૂપ પરિણામ જે કાર્ય થયું તેનું પરિણામ કાર્ય કર્મ, ક્રિયા પર્યાયની ફેરની, એની દશા પલટી એની ક્રિયા,
પણ એ ત્રણ નામ પડ્યા પણ વસ્તુ તો એકની એક છે. બરાબર. સમજાણું કાંઈ? परम मरम की बात है. धार तरवाરની સોયલી દોયલી 14માં જનકણી શરણ શ્રી વિતરાગની આજ્ઞાનો માર્ગ ધારની તરવાર કરતા પણ દુર્લભ છે. બરાબર. અણસમજણની અપેક્ષા એ સમજાય છે કાંઈ? છઠ્ઠા કળશનો હાથનો અર્થ થઈ ગયો. હાથનો કળશ એક પરિણમતી સદા પરિણામો જાયતે સદા એકસ્ય પરિણતિ સાધનેકપી એકમ એવ યત. પ્રશ્ન આવ્યા ભાઈ ફૂલચંદી લખ્યું છે ને કઈક જાઓ ઉત્તર એમાં પ્રશ્ન આવ્યા છે એના વિરુદ્ધના જૈન સંદેશમાં જાય. ફૂલચંદી તો બરાબર લખ્યું છે પણ નહીં આમ ન હોય. બુલંદ શહેરનો કોઈ છે ઘણું મોટું પત્ર છે. નહીં નિમિત્ત આવે તો થાય. ઉપાદાનમાં તો શક્તિ હતી પણ જેવું નિમિત્ત આવે છે થાય. હવે આટલી ચર્ચા થઈ છે ભાઈ તો હવે એની વાત રહી કોઈ છે બુલંદ શહેરનું કોક ફૂલચંદી ઉપાદાનથી જ કાર્ય થાય છે. નિમિત્ત કઈ કાર્ય કરતા નથી પણ હોય છે નહીં એમ નહીં. નિમિત્ત વિના કામ નહીં ચલે. પણ નિમિત્ત હોય છે તો એના કાર્યમાં છે. કઈ કાર્ય થયું ત્યાં નિમિત્ત ક્યાં કરી ગયું છે? જૈન સંદેશમાં છે. છતાં પાછા એને નાખ્યું એમ કહું સંદેશ વાળા આમ વાંચ્યું છે બધું કઈ દલીલ આપી જાય મારે છે. આમ થાય પાણીને ઠંડુ હોય તો એને બરફ જોઈએ પણ ગરમ કરવું હોય તો અગ્નિ જોઈએ. એની મારે થઈ જતું છે. તો આ બનાવે ફલાણું બનાવે ધૂળે બનાવે ને આમ બને જે પર્યાય થવાની એ જ પર્યાય થાય. કેટલી ખાણિયા ચર્ચામાં ચર્ચા આવી ગઈ. જયપુરની ખાણિયા ચર્ચાની કરતા કર્મ ક્રિયાને 8મો કરતા કર્મ અને ક્રિયાનો એકત્વ. કરતા કર્મ ક્રિયા કરે ક્રિયા કર્મ કરતા નામ વેદ બહુ વસ્તુ એક નિર્ધાર. કરનારો રચનારો અને એનું કર્મ કાર્ય અને એનું પલટવાની क्रिया का करने वाला है. कर्ता कर्म ने कर्म और क्रिया का करने वाला है. कर्म भी क्रिया और कर्ता रूप है. त्रण एक है. कर्ता कार्य ने क्रिया करने वाला एक है અને કર્મ ને ક્રિયા એને કરતા પણ એક જ છે. બીજો એની ક્રિયા કરે ને બીજો એનો કરતા છે ને બીજાનો એક કર્મ છે એમ છે. માટીમાં જો કુંભાર નો આવે તો ઘડો થાય એની મેળાએ. અરે આંદર ને હવે ઘરાની પર્યાય નો કાળ માટીમાં થવાને કાળે પોતાથી થાય. કુંભાર થી ઘણો થતો દાળ બાદ રોટલા પડ્યા રહ્યો ગુલામાં એની મેળે બફાશે. ઉના પાણી કરશે એમાં ચોખા નાખશે તેના પ્રમાણમાં નાખે તો સમજાણું કાંઈ નાખે છે કે નહીં? શું કહેવાય
બેઠા ચોખા કરે એટલું પાણી નાખવાનું, એટલું ને એટલું પાણી સડી ચોખા થઈ જાય એમાં. પાણી એવું આવવા ન પડે, એવું આવવા ન પડે. બેઠા ચોખા કે છે ને, બેઠા ચોખા કે મારા યાદ નથી. ચોખા નાખે ને પછી આટલું પાણી એનું માપ હોય, આટલું પાણી નાખે એ બરાબર ચોખા પલ્લી રંધાય ને એમને હમાય છે બધું. એને ઓલું કરવું ન પડે, વાવવું ન પડે. તો એની મારે થતું છે. એ તો બાપુ તને ખબર નથી ભાઈ, એ ચોખાનો એક એક રજકણ પોતાને કારણે ત્યાં બફાઈને પાપો થાય પાણીને અગ્નિને લઈને નહીં. બધું ત્રણેય કરતા કરણને ક્રિયા અભેદમાં હોય છે એમ કે છે. પરનિયારી કઈ સંબંધ છે